નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે BSM3 ગૌણ ગુજરાતી પેપર નંબર 5 છે, જેનું નામ છે અદ્યતન ગદ્ય કૃતિ એટલે કે 32 પૂતળીની વેદના. મિત્રો, 32 પૂતળીની વેદનાના લેખિકા છે ઇલા આરબ મહેતા. આ જે સ્ત્રી ઇલા આરબ મહેતાએ 32 પૂતળીની વેદના, તો આ 32 પૂતળીની વાત ક્યાંથી આવી આપણે શરૂઆતમાં જોઈએ તો રાજા ભોજ છે એ પોતાના નવા સિંહાસન ઉપર જ્યારે બેસવા જાય છે ને, ત્યારે એક દિવસ સિંહાસનનું વિધિસર જે પૂજન થઈ જાય છે. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને સભાજનોના જય જયકાર વચ્ચે રાજા ભોજ છે એ સિંહાસન ઉપર બેસવા જાય છે ને, ત્યારે એ રાજા ભોજ છે એનું જે સિંહાસન છે એમાં 32 પૂતળીઓ જે સિંહાસનમાં એનું કંડારવામાં આવી છે. આ 32 જે પૂતળીઓ છે, પૂતળીઓ તરીકે એક સ્ત્રીની પ્રતિમા છે, એનું જે સિંહાસન, એનું બેસવા માટેનું જે આસન છે એમાં કંડારવામાં આવી છે. રાજા ભોજ છે એ બેસવા જાય છે, ત્યાં તો એક પૂતળી છે, રૂપમતી નામની જે પૂતળી છે એ હા કરતી સિંહાસન પર જડેલી જે રૂપમતી નામની પૂતળી છે ને એ બોલી ઉઠે છે. એવું તે શું કીધું છે ભોજ રાજાને કે પૂતળી બોલે છે કે જે રાજાએ રાજા વિક્રમ જેવા અદ્ભુત પરાક્રમ કર્યા હોય ને તે જ આ સિંહાસન ઉપર બેસી શકે, બીજું કોઈ બેસી શકે નહીં. ત્યારે રાજા ભોજ છે એ વિચાર કરે છે કે આવું કેમ બોલે છે આ પૂતળી. ત્યારે રાજા ભોજ છે એ પૂતળીને પૂછે છે કે કેવા અદ્ભુત પરાક્રમો, તું મને માંડીને વાત કરીશ કે કેવા પરાક્રમો રાજા વિક્રમે કર્યા હતા. ત્યારે પૂતળી છે એ સરસ મજાનો જવાબ આપે છે. વીર વિક્રમના પરાક્રમની કથા છે એ કેવા માંગે છે. શરૂઆત કરે છે કે રાજા વિક્રમે કેવા કેવા પરાક્રમો કર્યા. આ બધા પરાક્રમો સાંભળી જે સમાજમાં પરાક્રમો ફક્ત પુરુષોના હોય, સિંહાસનો ફક્ત એ જ પુરુષો માટે છે, ને સ્ત્રીઓ જ્યાં કેવળ સિંહાસનની શોભા વધારનારી પૂતળીઓ હોય, જેનું કામ ફક્ત પુરુષોની ગુણગાથા ગાવાનું હોય, ત્યાં જો એ પૂતળીઓ પોતાની વેદનાને વાચા આપે, એ વેદના, એને પડેલા દુઃખને જો શબ્દ આપે, એના મુખમાંથી એ વેદના જો સરી પડે, તે વેદના કેટલી અસહ્ય હશે. અને આમ આ રૂપમતી નામની પુત્રી છે ને રાજા વિક્રમની જે કથાઓ, જે પરાક્રમી કથાઓ છે એ રાજા ભોજ છે એને સંભળાવે છે. અને આમ 32 પૂતળીની વેદના એ જે તમારી નવલકથા છે એ ત્યારે સર્જાણી હતી. પણ અહીંયા આ નવલકથામાં 32 પૂતળીઓ એટલે કોણ? આપણે ઘણી વખત સાંભળીએ છીએ ને કે આ 32 લક્ષણો છે, કે આ 32 લક્ષણી છે. જે પુરુષ અને જે સ્ત્રીમાં બધા પ્રકારના લક્ષણો છે એને 32 લક્ષણો કે 32 લક્ષણી કહેવામાં આવે. તો 32 પૂતળીઓ છે, 1 2 3 4 10 20 નહીં ને 32 પૂતળીઓ છે. એ જો સિંહાસન ઉપર બેસનાર જે રાજા છે એના એક એક લક્ષણ બોલે ને તો પણ એ રાજા છે એ એકદમ સંપૂર્ણ થઈ જાય છે. તો આ નવલકથામાં પુરુષ વિરોધી કે પુરુષ દ્વેષી જે સમાજ છે, પુરુષોનો વિરોધ કે પુરુષોનો દ્વેષ નથી આ નવલકથામાં, પણ પુરુષમાં રહેલી ભાવના બહુ બોલકી કે પ્રચારાત્મક ન બની જાય એની કાળજી રાખી છે. આમ છતાં પણ કેન્દ્ર સ્થાને સમાજની એક સમસ્યા તો છે જ. સાહિત્ય એટલે શું? તો કે જીવતા શબ્દ અને અર્થનું જોડકું. અર્થ એટલે તો માનવ બુદ્ધિ ને માનવ હૃદય. કલાકારનો શબ્દ સમાજમાં પ્રવર્તતા અનર્થોની જે ઉપેક્ષા ન કરી શકે, ખાસ કરીને ત્યારે નવલકથાનું સર્જન થાય. આ નવલકથા જ્યારે લેખિકાએ લખીને ત્યારે વિશાળ વાચક વર્ગ એમને આવકાર્યો છે. આ વાચક વર્ગમાં મોટા પ્રમાણમાં પુરુષ વાચક વર્ગ પણ હતો. એક કલાકાર તરીકે એક પ્રકારની જે સાર્થકતા છે એ અહીં લેખિકા છે ઇલા આરબ મહેતા એમણે સિદ્ધ કરેલી છે. આ જે નવલકથા છે એ ગુજરાતી સાહિત્યમાં 9મા દાયકાની શરૂઆતમાં આધુનિકતાના જે ઓસરતા પૂર વચ્ચે પ્રકાશિત થઈ હતી.
અહીં ઇલારમ મહેતાની 32 પૂતળીની વેદના છે 1982માં છે એ પ્રકાશિત થઈ. આ નવલકથા છે આજ દિવસ સુધી દરેક લોકોની નજરે જોતા અનુઆધુનિકતાવાદનું સ્પષ્ટ લક્ષણ ધારણ કરતી હોય ને એવી નવલકથા છે. અહીંયા નવલકથામાં લેખિકા ઈલા મહેતાએ 32 પુત્રી જે વેદના એવું જે શીર્ષક આપેલું છે એ સંયત સંવેદનશીલ અને સૂઝ સમજ સાથેના પૂર્વ પ્રત્યયને તપાસીને આપેલું છે. ગુજરાતી સાહિત્યમાં નારીને સ્વતંત્ર વ્યક્તિ તરફ દોરતી, નારીની સંપ્રજ્ઞતાને દર્શાવતી અને પોતાના અધિકાર પરત્વે જે નારીએ પોતાની જે અધિકાર માટે નારીએ જ્યારે જ્યારે લડવું પડે છે ને, પછી કુટુંબ હોય, પરિવાર હોય કે બહારના કોઈ વ્યક્તિ છે, એ લડતમાં જાગૃત કરતી અને નારી અંગેના સામાજિક, આર્થિક અન્યાય અને અત્યાચારને જે કેન્દ્રમાં લઈ અને આ પહેલી નારીલક્ષી જે નવલકથા લખી છે. આ કૃતિ 32 પુતળીની વેદના એ મધ્યકાલીન 32 પુતળીની વાર્તા એના અનુસંધાને અપાયેલું શીર્ષક છે. મધ્યકાલીન કૃતિ છે 32 પુતળીની વાર્તા, જેમાં રાજા ભોજ, રાજા વિક્રમ અને 32 જે પુતળીઓ છે દરેક પુતળીઓ રાજા વિક્રમના જે વખાણ કરે છે, જે લક્ષણો બતાવે છે. એ મધ્યકાલીન કૃતિ વાંચ્યા પછી આપણા જે લેખિકા છે ઇલારામ મહેતા, એમણે અત્યારે જે આધુનિક જમાનામાં જે નારીઓની જે સંવેદનાઓ છે એમના માટે આ શીર્ષક પસંદ કરેલું છે. અહીં પાત્રો સિંહાસનની શોભા વધારનાર પુતળીઓ જેવા જ છે, એવા હોવા છતાંય પુરુષોની જે ગુણગાથા ગાવાને બદલે પોતાની વેદનાને વાચા આપે છે. કૌટુંબિક સંબંધો વચ્ચે એમની જે માનસિક ચેતનામાં જે ઉતાર આવે છે અને પુરુષ શાસનના પ્રભાવને જે છતો કર્યો છે. આ વાર્તા છે પ્રસ્તુત નથી, પણ કલ્પના રૂપે વેદનાનું વાસ્તવ જે પ્રસ્તુતિકરણ છે, એનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે. ખરેખર આપણી કલ્પનામાં પુરુષ અને સ્ત્રી વચ્ચે કેટલો ભેદ છે અને વાસ્તવિકતા કેટલી છે. આ કથાનકને આકર્ષક ઘાટ આપવા માટે નવલકથાના જે નારી પાત્રો છે એમનું જીવન જીવવાનું નાટક કરતા છેવટે નાટકમાં જીવનના અંતરતમ સત્યને ઉદ્ઘાટિત કરી બેસે છે ને, એ પ્રસ્તુત કર્યું છે. નાટકના અંતમાં સ્ત્રીઓ દ્વારા રામાયણના 4 નારી પાત્રોની સહાય લઈ અને સસ્તા સમીકરણ, એનો અર્થ નહીં પણ કિંમતી સમારતના માટે નવલકથાકારે અહીં લીધેલું છે. નવલકથાનું મુખ્ય પાત્ર કોણ છે? અનુરાધા. અનુરાધા પોતે કાલ્પનિક પાત્ર છે. ઇલારામ મહેતાનું અનુરાધા નામનું કાલ્પનિક પાત્ર છે અને અનુરાધા ખુદ નવલકથા લખે છે. આ નવલકથા અનુરાધાની નવલકથા બંધન તૂટ્યાના અંશથી શરૂ થાય છે. આ અનુરાધા નામની એક યુવતી છે, એ ખુદ પણ લેખિકા છે અને એનું આગલું જે પુસ્તક છે બંધન તૂટ્યા, એમાં જે રાચતી હોય છે એનું નવું પુસ્તક છે એ બહાર પાડ્યું છે. અને પુસ્તકના વખાણ જ્યારે બીજા લોકો દ્વારા કરવામાં આવે છે ને, ત્યારે અનુરાધા શાહ નામની જે યુવતી છે એના પતિથી એને ઉપેક્ષાઓ મળે છે. એમાં પુરુષ તરફ અવસ ખેંચાતી વિધવાના જે પાત્રનું જે વર્ણન થાય છે. અનુરાધાની જે આ કૃતિ જોઈએ ને, અનુરાધાના પતિની પ્રતિક્રિયા કેવી છે. અનુરાધાના પતિ અનુરાધાને સમજાવે છે કંઈક સારું લખને. આવા શબ્દો દ્વારા અનુરાધાની ઉપેક્ષા કરે છે. આ દ્વારા પતિની અપેક્ષા છે. લખવું એટલે આદર્શ સ્ત્રી માટે સમાજે ઘડેલા નિયમો વિશે લખવું જોઈએ. એના પતિ સમજાવે છે કે તું લખ ખરી એમ, પણ આ વિધવા સ્ત્રીનું જે વર્ણન તે કરેલું છે એના બદલે આજે કંઈક સારું લખે. બંધન તૂટ્યા કૃતિ સારી જ છે, પણ સ્ત્રીઓ માટે ને પણ વિધવા સ્ત્રી હારે સમાજના લોકોએ કેવું કર્યું એનું વર્ણન કરવા છતાં એક આદર્શ સ્ત્રી વિશે લખે, એક આદર્શ સમાજે ઘડેલા નિયમ વિશે લખે. ત્યારે અનુરાધા શાહ છે પતિને મૂંઝવણ ન થાય ને. કોઈ વ્યક્તિ અનુરાધા શાહનો પતિ છે એવું કહી અને એને નીચા જોવું ન થાય કે એની કૃતિ પ્રત્યે કંઈ
અણગમતી જે ઘટનાઓ ન બને એટલા માટે અનુરાધા શાહ એનું નામ બદલીને અનુરાધા ગુપ્તાના નામે બધી કથાઓ લખે છે. અનુરાધાને ખબર પડી જાય છે કે આ પુરુષ શતક માળખામાં અનુરાધા ગુપ્તાને જીવાડવા માટે ફક્ત અને ફક્ત અનુરાધા ગુપ્તાને જ રસ છે, બીજા કોઈને રસ નથી. આ સરસ મજાની આકર્ષક રીતે નવલકથા અંતર્ગત નવલકથાના અંશથી પ્રારંભ કર્યા પછી અનુરાધાનું પાત્ર લેખ લખવા જ્યારે બેસે છે ને, અને લખતા એના હૃદયમાં ઉઠતા કુમુદ અને મંજરી આ જે પુરુષ લેખકોએ કલ્પેલા જે પાત્રો છે ને, એનું વર્ણન એની નજરની દ્રષ્ટિ સમક્ષ છે એ આવી જાય છે. આવી અનુરાધાને આર્યનારી હિતવર્ધક મંડળના ચુસ્ત જે શાસ્ત્રીજીનું તેડું આવે છે, અનુરાધાને મળવા માટે બોલાવે છે. અનુરાધા એક જર્જરિત સદગુણા સદન નામની સંસ્થામાં જાય છે. આ સંસ્થા મધ્ય મુંબઈમાં આવેલી 101 વર્ષ જૂની ઇમારત છે, એમાં ચાલે છે. ખખડધજ છતાં કાળની થપાટો સહન કરતા આ મકાનને ટેકાવવા માટે મોટા મોટા લાકડાના ટેકાથી ગોઠવવામાં આવ્યા છે. અનુરાધા છે આ સંસ્થાને જોઈ અને ઘણા બધા ઊંડા વિચારોમાં સરી પડે છે. એ સંસ્થાના ભીતો પર પડેલા જે મોટા મોટા ગાબડાઓ છે, એમાં ક્યાંક સિમેન્ટના પ્લાસ્ટરો દેખાય છે. લીલો રંગ ઘસાય કાળક્રમે માત્ર ધૂળનો જ રંગ બાકી રહી ગયો છે. અહીંયા આ સંસ્થા પુરુષ સમાજે કલ્પેલી નારીઓ અંગેની સદીઓ જૂની અને જર્જરિત રૂઢિઓના સંદર્ભમાં નો જે સંકેત છે આ સ્થળ બરાબર આપે છે. શાસ્ત્રીજી છે અનુરાધા ગુપ્તાને બોલાવે છે અને કહે છે કે અમારે આ સંસ્થાના 100 વર્ષ પૂરા થાય છે, એના કાર્યક્રમ નિમિત્તે અમારે એક નાટક રજૂ કરવું છે ને નાટક લખવા માટે અમે તમારો સંપર્ક કર્યો છે. શાસ્ત્રીજી બરાબર વાત સમજાવે છે અને અનુરાધાને કહે છે કે તમે કોઈ પણ સારું એવું નાટક લખો જેથી આ સંસ્થામાં સદગુણા સદન સંસ્થામાં રહેતી જે નારીઓ છે આ નાટક ભજવી શકે અને મનોરંજન પૂરું પાડી શકે. આ સંકેતને નવલકથાકારે કારણ વિના પછીથી ખુલ્લો કરી અને રોડી નાખ્યો હતો. આપણેના એ જ છીએ આ સદગુણા સદનના જૂના મકાન જેવા ટેકાઓ મારી આપણને ખડા રાખ્યા છે. આપણા પર પાટિયાનું નવું રંગરોગાન વાળું એ ભીતર એ દિવાલ એ જુઓ, આ ખુરશીઓ, આ ધૂળ, આ કાચ તૂટેલી બારી, આ બધું ક્યાંય બદલાયું નથી. અનુરાધાના પાત્રને પુરુષ શતક નારી આદર્શને આગળ કરનારા શાસ્ત્રીજીના રૂઢિચુસ્ત પાત્ર સામે મૂકવામાં આવ્યું છે. શાસ્ત્રીજી અનુરાધાને મંડળની સ્થાપનાના જે 100 વર્ષ પૂરા થાય છે એનો જે યોજાનાર મહોત્સવ છે એ અંગે બધી વાત કરે છે. પછી નારીમાં રહેલા ઊંચા ગુણોનું દર્શન કરાવતું એક નાટક લખવાની કામગીરી સોંપે છે. આ નાટકની રચના માટે અનુરાધાને દરરોજ સદગુણા સદનમાં આવવાનું થાય છે. સદગુણા સદનમાં રહેતી ઘરથી તરછોડાયેલી, પતિ દ્વારા તરછોડાયેલી, સમાજ દ્વારા તરછોડાયેલી જેટલી પણ નારીઓ ત્યાં રહે છે એની સાથે અનુરાધા જે લેખિકા છે એને દરરોજનું મળવાનું થાય છે. આ લગ્ન જીવનની પુરુષ ઢાંચામાં આગળ વધતી કુઠિત ગતિની જે સચ્ચાઈ અનુરાધા સમક્ષ મંથરાના પાત્ર રૂપે પ્રત્યક્ષ થાય છે. આ આખોય સ્વપ્ન તરફ પ્રસંગ લેખકે પૂરી પ્રવાહિતાથી નિહાળ્યો છે. ઇલારબ મહેતા છે એ જ્યારે આ કૃતિ લખે છે ત્યારે એમને જોયેલું છે કે ખરેખર અત્યારના આ આધુનિક યુગમાં પણ આવી ઘટનાઓ, આવા પરિસ્થિતિ છે ઊભી થયેલી છે. નવલકથાના એવા કેટલાય તાજગી ભર્યા વર્ણનો નિમિત્તે વિશિષ્ટ ગર્ધ કર્મ થયેલું છે. વળી જોઈએ તો પાત્રો પ્રમાણે અનુનયશીલ બનતી ભાષા પણ ધ્યાન ખેંચે છે. રામાયણના પાત્રોની ભાષાનો પ્રશિષ્ટ સંસ્કૃત પુટ શાસ્ત્રીજી અનુરાધા છે એને એવું સૂચન કરે છે કે મારી એવી ઈચ્છા છે કે રામાયણના કોઈ પાત્રો લઈ અને તમે નાટક બનાવો અને એ નાટક છે આ બાકીની જે મહિલાઓ છે એ રજૂ કરે તો એક આદર્શ નારીના જે ગુણ છે
એ સમાજ તરફ ધ્યાન દોરે. ત્યારે અનુરાધાએ શાસ્ત્રીજીની આડંબરી સંસ્કૃત ભાષાથી જુદો પડી ટાઈપિસ્ટ માર્સિયાના સંવાદો અને નોકર ગંગાબાઈના સંવાદોની ભાષાને પણ નોખી તારવી. આ નવલકથાકાર પાસે નવલકથાની અનિવાર્ય શરત એવી કે કથા કહેવાની કલાની આવડત છે અવશ્ય હતી અને એના લીધે જ એક સંગઠિત રૂપમાં ભાષાના બહુસ્વની પરિમાણ ઉપસી શક્યા છે. અહીં માર્સિયા, છાયા, ગંગાબાઈ, સાવિત્રીબાઈ કેટલી બધી જે સ્ત્રીઓ છે જે સમાજ દ્વારા, પ્રેમી દ્વારા, પતિ દ્વારા, બાળકો દ્વારા જે તરછોડાયેલી છે, જેમને ગૃહનો ત્યાગ કરવો પડેલ છે, એવી સ્ત્રીઓની વ્યથા છે. એક સંગઠિત રૂપમાં ભાષાના બહુસ્વની પરિણામ ઉપસી શક્યું છે. સીધા કથન રૂપે ભાગ્યે જ કશુંક આવે છે. જે કંઈ આવે તે પાત્રના મનોગત તરીકે કે પછી અન્ય આંતરમનની ગતિ રૂપે પ્રગટ્યા છે. ભાગ્યે જ ભાષણખોરીમાં ઉતારવામાં આવ્યા છે. અનુરાધા રામાયણની 4 નારીઓ એટલે કૈકેયી, કૌશલ્યા, સીતા અને મંથરા, આ 4 નારીઓને કેન્દ્રમાં રાખીને સમયાંતર સત્યોની કરુણતા પ્રગટાવતું એક નાટક લખે છે. આ નાટકમાં કયા પાત્રોને કઈ સ્ત્રીઓના રૂપમાં છે ભજવવું એ પણ ગોઠવાઈ જાય છે. આ નાટક નિમિત્તે રેખા, વિનોદિની, છાયા અને વિભાવરી, આ 4 જે નારીઓ છે એમના દ્વારા આ અનુરાધાએ સમાગમ થયેલો છે. એમની ચાલમાં ઉછરીને મોટી થયેલી રેખા ઉદ્યોગપતિ વિપુલનો શિકાર થઈ અને માછલી ઘરની માછલીની જેમ પતિની નિયંત્રણોમાં મા ભાઈની અલગ રહી અને જીવન વિતાવે છે. વિનોદિની છે એ ઉદરના પોલાણમાં થરથરતી શૂન્યતા લઈ વ્યંધત્વના અભિશાપથી વ્યથિત થયેલી છે. જે વિનોદિની છે એના પતિની હારે લગ્ન જીવન પસાર કરે છે, પણ લગ્ન જીવનના ઘણા બધા વર્ષો છતાંય એ કોઈ બાળક છે ને જન્મ આપી શકતી નથી. એ દુઃખના લીધે દુઃખ સહન કરી અને પોતાનું જીવન પસાર કરે છે. હવે તો એનો પતિ પણ એને મેણા ટોણા મારવા લાગે છે. જ્યારે એનાથી પણ ઓછું કમાતા પતિ પરાશરની ઈર્ષાનો ભોગ બનેલી વ્યવસાય કુશળ જે સ્ત્રી છે છાયા, એ પતિની શંકામાં જીવવાનું લખાયું છે. પરાશર નામનો એક ઈર્ષાળુ પતિ છે. શું કામ? એની પત્ની છાયા છે એના કરતાં સારું કમાય છે, વધારે પ્રમાણમાં કમાય છે. એની ઓફિસમાં એનું સારું વર્ક હોવાથી એના બોસ છે, એના માલિક છે, એ છાયાના વખાણ કરે છે, જે એના પતિ પરાશરને ગમતું નથી. એની પત્ની છાયા પ્રત્યે કેટલી બધી શંકાઓ કરે છે કે તારું તો બોસની હારે અફેર છે ને તું જે તે પુરુષો હારે વાતો કરે છે ને તને આટલી બધી પ્રગતિ કઈ રીતે મળી? કેટલી બધી શંકા કુશંકાઓનો ભોગ બનેલી છાયા છે એના પતિની હારે જે એનું જીવન છે એ પસાર કરે છે, દુઃખી થઈને જે જીવન પસાર કરવું પડે છે. અને આમાં જ એક વિભાવરી નામની જે અભિનેત્રી છે, એનું કાર્ય જ અભિનેત્રીનું છે. એ એના પતિ મયંક અને વિભાવરી બે અભિનય અને અભિનેતા છે. એમને એના પ્રેમના લીધે લગ્ન કરેલા છે. હવે એનો પતિ જે મયંક છે એ એના જ ફિલ્મના શૂટિંગમાં કામ કરતી એક અન્ય નટી એટલે કે જે અભિનેત્રી છે, જેના ફિલ્મના શૂટિંગમાં ગીત ગાય છે, જે સિંગર છે, એ એના માટે થઈ અને એના પત્ની વિભાવરી છે એને છોડી દે છે. આ બધી સ્ત્રીઓને નવલકથાકાર કહે છે તેમ બેવડી જિંદગી જીવવાનો અનુભવ છે. સાંજે ઘરનો દાદરો ચડતા ચડતા એમની બુદ્ધિ, પ્રતિભા, શક્તિ આ બધું બહાર છોડી દઈ અને ઘરમાં પોતે એકમાત્ર ગૃહિણી છે ને એ વિચારથી એને દાખલ થવું પડે છે. પેલાનું નહીં, અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. અત્યારે સ્ત્રીઓ પોતાના ભણતરના લીધે જે વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધેલી છે, એમને એના વ્યવસાય ક્ષેત્રમાં જેટલું પણ માન મળે, એ સ્ત્રી ગૃહિણી જ્યારે ઘરે જાય ને
એનો કાર્યનો વ્યવસાયનો જે સમય છે પૂરો કરી અને જ્યારે ઘરે પાછી પરત ફરે છે ત્યારે એને એના બધા વિચારો, એના બધા શોખ છે એ ઘરની બારે મૂકી અને ઘરમાં જ્યારે દાખલ થાય ને ત્યારે કોઈની પત્ની, કોઈની માં, કોઈની દીકરી, આ બધા વિચારો લઈ અને એને ઘરમાં જ્યારે દાખલ થવું પડે અને ત્યારે એ માત્ર ને માત્ર ગૃહિણી છે એવો વર્તાવ એને અત્યારે હાલની તકમાં પણ કરવો પડે છે. બહારના વિચારો બહાર જ છોડીને આવવા પડે છે. આ પુરુષ સત્તાક વ્યવસાયમાં નારીના થતા આત્મવિલોપનની સામેનો જે સૂર નવલકથાને અંતે મહોત્સવમાં થતા નાટક દરમિયાન પ્રગટ થાય છે. પાત્રો નાટકના સંવેદનો બાજુએ રાખી અને પોતાના સંવેદનો દ્વારા જ્યારે વેદનાને વ્યક્ત કરવામાં આવે છે ને ત્યારે સદગુણા સદનના ચુસ્ત પાલનના શાસ્ત્રીજી છે એ છે આ નાટકને પોતાની ભાષામાં જ્યારે બધા પાત્રો વ્યક્ત કરે છે ને ત્યારે આ નાટકને ત્યાં જ બંધ કરી દેવા માટેનું સૂચન કરે છે. રૂપાળા મહેલમાંથી મુક્તિ માગતું રેખાનું કઈ વ્યંધત્વની અભિશપ્ત મનસ્થિતિમાંની વિનોદીનું પ્રગટ થતું એકલતા સભર કૌશલ્યાપણું, પતિની શંકાની અગ્નિ પરીક્ષામાં પ્રગટ થતું છાયાનું સીતાપણું, પતિની વરવી સચ્ચાઈનો સામનો કરતું વિભાવરીનું મંથરાપણું, આ સર્વને જોતા છેવટે નાટકકાર અનુરાધા પોતે સ્ટેજની મધ્યમાં આવીને કહે છે, શાસ્ત્રીજી, બહુ નાટકો કરાવ્યા સ્ત્રીઓ પાસે, ઘણા ખેલ ખેલાવ્યા અમે, હવે અમે નાટક નહીં કરીએ. આ નાટક અમે જે ભજવીએ છીએ અમે નાટક નહીં કરીએ, પણ અમારી જે સ્થિતિ છે ખરેખર સ્ત્રીઓની જે મનસ્થિતિ છે ને એનું વર્ણન આજે તમારા બધા લોકો સમક્ષ કરીએ છીએ. મેં લખેલું ને આ લોકોએ તૈયાર કરેલું નાટક નહીં કરી. આ નાટક નથી. હવે પછી જે ભજવવામાં આવે છે સ્ત્રીઓની સચ્ચાઈ છે મનસ્થિતિની. નવલકથાકારે નાટકનો સંદર્ભ લઈ રામાયણના જે 4 નારી ચિત્રો સાથે વર્તમાન પાત્રોની જે નિજી કથાની કરેલી સમયાંતર સંડોવણીથી કથાનકને એક ગંભીર પરિણામ મળ્યું હતું ને એ નાટકના કેન્દ્રમાં છે. નાટકની પરિભાષા આસપાસ નવલકથા બંધાય છે. સ્ત્રી ધર્મનું નાટક ટકાવવાના પુરુષ સત્તાક પ્રપંચના ઉત્તમ નાટક રીતે સંકેતિત કરે છે. બીજી રીતે કહીએ ને તો આ નાટકની ભજવણી સુધી પહોંચતા નારી સમસ્યાનો જે સંદર્ભ છે એ પોતપોતાના નાના મોટા પ્રસંગોની શ્રેણીથી બંધાતા પાત્રો દ્વારા એકંદરે આ નવલકથાનો ગોફ ગૂંથાય છે. આ પહેલી વાર દાખલ થયેલો પુરુષથી અલગ એવો વિશિષ્ટ નારી કોણ ગુજરાતી નવલકથામાં ચાલી આવતા માનકને વિસ્તારે છે. આ નવલકથા સાહિત્યની પાર જોવા છતાં સાહિત્યને જોવાનું ક્યારેક ચૂકી જાય એની અર્થવત્તા છે. 32 પૂતળીના સ્પષ્ટ રીતે આપવામાં આવેલા પ્રભાવક સંદેશ માટે જે સમર્થન પ્રસ્તુત અને અનિવાર્યપણે કલાનું જે સ્થાયી મૂલ્ય રચે છે. આ કૃતિ છે એ કૃતિ લખનાર જે પોતાની કલ્પનાઓમાં અનુરાધા શાહ ને જે કલ્પી છે અને 32 પુત્રીને એટલે 32 પ્રકારના જે લક્ષણો છે અને દરેક સ્ત્રીને કયા લક્ષણોમાં કયા દુઃખ એને સહન કરવા પડ્યા છે. કોઈ પતિથી તરછોડાયેલી છે, કોઈ પતિ દ્વારા શંકા કરેલી છે, પતિ દ્વારા બાળક ન હોવાથી જે વાંકા બોલું થાય છે, પુત્ર દ્વારા એક માતાને તરછોડવામાં આવે, એક આખા પરિવારને તરછોડવામાં આવે, એવી અલગ અલગ સ્ત્રીઓની જે વ્યથા છે એના એ રજૂ કરવામાં આવી છે. આ તમારી 32 પુતળીની જે વેદના વાર્તા છે. ઇલારા મહેતાએ સરસ મજાનું નારી સંઘર્ષોને દર્શાવતું આકૃતિ છે એ રજૂ કરેલી છે નવલકથામાં. આકૃતિ છે એ પૂર્ણ થાય છે. ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય મુરલીધર.